તો ફરી એકવાર અમદાવાદમાં આગની ઘટના બની છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આગ લાગી। પરિષ્કર 1ના સી બ્લોકમાં આગ લાગી। સી બ્લોકમાં 5મા માળે આગ લાગી છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને 18 લોકોનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ પણ કર્યું છે। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। તો કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે 18 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે। ફાયર બ્રિગેડે 18 લોકોનું રેસ્ક્યુ કરી લીધું છે અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર પણ કાબુ મેળવી લીધો છે। તો સતત જે રીતે ઉનાળો પોતાનો આકરો તાપ બતાવી રહ્યો છે અને સતત ટેમ્પરેચર વધી રહ્યું છે, તેના કારણે અનેક જગ્યાએ આગની ઘટનાઓ બની રહી છે અને ફરી એકવાર અમદાવાદમાં આગની ઘટના બની। ત્યારે આજે બે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, ત્યારે એક દ્રશ્યમાં જે લોકો છે તે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને બીજું જે દ્રશ્ય છે તેમાં તે તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા। 18 લોકોને બચાવી લેવામાં આવ્યા। તો ફરી એકવાર અમદાવાદમાં જે આગની ઘટના બની અને આગની ઘટનામાં 18 લોકોને બચાવી લીધા છે અને જે આ પ્રથમ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર, જેમાં લોકો પોતાને બચાવવા માટે આજીજી કહી રહ્યા છે, મદદની ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા અને 18 લોકોને બચાવી લેવામાં આવ્યા। ઘણા લોકોનું મૃત્યુ અમે સાંભળ્યું છે, એટલે ગુંગળાઈ ના જવાય એટલે અમે રૂમ બંધ કરીને બેઠા હતા। તમે કયા મળે? તમે हमारी बेबी रहते हैं यहाँ पे। क्या मारे? हाँ, पहले मार। अच्छा, तमे અહીંયા જતા? हम लोग डी में रहते हैं, बस धुआं उड़ा देखा तो हम लोग आ गए वापस। कोई जान आनी नहीं है, सोसाइटी में सब मेंबर्स अच्छे हैं, सिक्योरिटी अच्छी है, सब लोग ने काम किया और सबकी जान बच गई, कोई नुकसान नहीं हुआ। अच्छा, કોઈ નુકસાન નથી, આગ કાબુમાં છે અને લોકો નીચે આવી ચૂક્યા છે। બેન, તમે કયા માળે હતા? એકચ્યુઅલી હું તો બહાર જ હતી, પણ અમારો 11મો માળ છે। મને ખ્યાલ નહીં પડ્યો તો મારા સનનો ફોન આવ્યો હતો ને એટલે એમને ખબર પડી કે ભાઈ આવું થયું છે। મને ખ્યાલ નથી કે શું થયું છે। તમે અહીંયા જ હતા બિલ્ડિંગમાં? હા, હું આમને જોડે જ રહું છું, એટલે હોસ્પિટલ હતી, જોબ ઉપર હતા। અચ્છા, અમુક લોકો બહાર પણ આવી ગયા હતા એવી પણ વાત છે? અમને કઈ ખબર નથી, અમે જોબ ઉપર હતા। અચ્છા, અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા હાજર છે અને આ જગ્યા, આ દ્રશ્યો આ ખોખરા વિસ્તારના કે જ્યાં જોઈ શકાય છે કે મોટા ભાગના તમામ લોકો અહીંયા નીચે આવી ચૂક્યા છે, રેસ્ક્યુ ઓપરેશન થઈ ચૂક્યું છે। અહીંયા બીજા સ્થાનિક સાથે વાત કાકા, કેટલા લોકોને ઉપરથી નીચે ઉતાર્યા? ऊपर से कम 50-60 लोगों को नीचे उतारे और कोई जान माल का नुकसान तो नहीं हुआ है। नजदीक खड़े रहो। हाँ, जान माल का कोई नुकसान नहीं हुआ और सब सेफ्टी के साथ नीचे उतरे और सब आराम से। कहाँ पे आग कहाँ पे लगी थी? कौन से माल? ये सी में पूरा ये वायरिंग में पूरा लगी हुई थी। जो ये उनको पकड़ को सभी नीचे लाए, एक को पकड़ को। कुछ लोग बाहर भी आ गए थे ऐसे? नहीं, कोई बाहर नहीं आए, ऐसे नहीं बंदे नहीं, कोई बाहर नहीं आए, कुछ नहीं, कोई बाहर नहीं, ऐसे कोई बाहर नहीं आया है और सबको बराबर व्यवस्थित तरीके से नीचे लेके आए हैं और आग को मतलब 10-15 मिनट के अंदर पूरा काबू पा लिया था और शॉर्ट फायर की वजह से आग लगी थी। तो अभी जान माल का कोई नुकसान नहीं हुआ है और सोसाइटी के जितने भी सभी लोग हैं, सभी लोग और हमारे राष्ट्रीय स्वयंसेवक संघ की तरफ से जितने भी सभी स्वयंसेवक हैं, तो उनके हिसाब से सब साथ में मिलकर सबने काम किया, कोई जान माल का नुकसान नहीं हुआ है। એટલે કોઈ નુકસાન નથી। બેન, તમે કયા માળે હતા અહીંયા? मैं यहाँ के ब्लॉक में रहती हूँ, परिष्कार 1 में जी। यहाँ पे करीबन 3 बजे करीब आग लगी थी और वो सी ब्लॉक के कॉमन एरिया में कोई इलेक्ट्रिक फॉल्ट होने की वजह से आग लगी थी 10th फ्लोर पे। परिष्कार में किसी का भी जान माल का कोई हानि नहीं है। रेस्क्यू टीम, एमरजेंसी टीम वॉज ऑन टाइम, यहाँ पे आके सबको रेस्क्यू कर लिया उन्होंने और उनका हम बहुत बहुत थैंक यू करते हैं। ફાયર બ્રિગેડનો અહીંયા આભાર જે છે તે લોકો માની રહ્યા છે અને આ દ્રશ્યો અહીંયા 108ની ટીમ પણ હાજર છે, પોલીસ પણ હાજર છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ હજુ સ્થળ ઉપર હાજર છે કે કંઈ હોય, કંઈ થાય તો તે કામગીરી કરી શકાય। અહીંયા બીજા લોકો સાથે પણ વાત, તમે અહીંના છો સ્થાનિક? કયા માળે મકાન? મારું આ બ્લોકમાં નહીં, મારા બીજા બ્લોકમાં છે। પ્લીઝ એ હિસાબે રહેવાનું અહીંયા। તમે શું કહો? બોલો છો? આજે આગ લાગી હતી? આગ લાગી છે ઇસ્યુમાં તો કે ભાઈ કંઈક ડકમાં ઇલેક્ટ્રિકમાં કંઈક આગ લાગી છે। તમારું મકાન અહીંયા? મારું ઈ બ્લોકમાં મકાન છે। કોઈ જાનહાની નથી, બધા શાંતિથી નીચે આવી ગયા છે, કોઈ તકલીફ નથી। તમે અહીંયા જ છો? અહીંયા? હા, અહીંયાના જ છે। શું થયું? એટલે આગ લાગી હતી, પછી બધું આમ પરિસ્થિતિ પ્રમાણે ફાયર બ્રિગેડને બોલાય ને એ પ્રમાણે કર્યું તો બધું ભગવાનની કૃપાથી બધું સરખું થઈ ગયું।
અચ્છા, એટલે બધું અહીંયા સરખું થઈ ચૂક્યું છે. અહીંયા ફાયર ઓફિસર પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. સર, કોલ શું હતો શરૂઆતમાં? કેટલી ગાડી? તો આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે રીતે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, અને આ જે લાઈવ દ્રશ્યો કે જ્યારે આપ જે આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, જે નાનું બાળક છે તેને કેવી રીતે બચાવવામાં આવ્યું, જે માળ છે ત્યાંથી નીચેના માળે તેને લટકાવવામાં આવ્યું હતું અને નીચેથી તેને કેચ કરી લેવામાં આવ્યું હતું અને તેને બચાવી લેવામાં આવ્યું. ત્યારે મહત્વની વાત એ છે કે આ દ્રશ્યો જોઈને આપણા પણ જીવ અદ્ધર થઈ જાય કે આવી પરિસ્થિતિમાં જો આપણે ફસાયા હોઈએ તો આપણી હાલત કેવી થતી હોય છે. કારણ કે જે રીતે જો આ જે ઘટના છે તેમાં આજે નાના બાળકને બચાવવામાં જે રીતે આવી રહ્યું છે, તો જે માળ છે જ્યાં આગ લાગેલી છે ત્યાંથી નાના બાળકને આ રીતે તેના નીચેના માળેથી આવી રીતે બચાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજું જે બાળક છે તેને પણ બચાવી લેવામાં આવ્યું હતું. આ જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, જે બીજું બાળક છે, જે બાળકી છે, તેને પણ આ રીતે નીચે બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ જે એક મહિલા છે તે પણ ઉપરથી આ રીતે નીચે આવી હતી અને તેને પણ બચાવી લેવામાં આવી હતી. પરંતુ તેને જેવી રીતે બચાવવામાં આવી ત્યારે તેનું જે તેને બચાવતા આ જે આ દ્રશ્ય છે, જે આ દ્રશ્ય છે તેમાં એ પડી ગઈ હોત પરંતુ તે બચી ગઈ. મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે રીતે આ રેસ્ક્યુના જે આ દ્રશ્યો આપણી સામે આવ્યા છે તે આપણો જીવ અદ્ધર કરી દે તેવા છે. ખાસ કરીને આ નાના બાળકનું જે આ દ્રશ્ય છે, જ્યારે આ નાના બાળકને બચાવવામાં આવ્યું, ઉપરથી તેને લટકાવવામાં આવ્યું હતું અને તેને બચાવવા માટે જે નીચેનો માળ હતો કે જ્યાં આગ નહોતી, ત્યાંથી જે બીજા 2 જણા હતા તે બાલ્કનીમાંથી બહાર આવ્યા હતા અને તેને બચાવી લીધું હતું. જે રીતે ફરીથી આ જે દ્રશ્ય આપણી ટીવી સ્ક્રીન પર છે, આ જે નાના બાળકને નીચે લટકાવવામાં આવ્યું અને ત્યાંથી તેને બચાવી લેવામાં આવ્યું. ત્યારબાદ બીજી એક જે બાળકી હતી તેને પણ એ જ રીતે ઉપરથી નીચે લટકાવવામાં આવી હતી અને તેને પણ બાલ્કનીમાંથી બચાવી લેવામાં આવી હતી.